તો સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માંગરોળ અને ઓલપાડ તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે. પૂરના પાણી 50થી વધુ ગામો, ઘરો અને બોરસરા જીઆઈડીસીની ફેક્ટરીઝમાં ઘૂસી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તંત્ર દ્વારા 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું તેમજ એસડીઆરએફ અને આર્મીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. પૂરના પાણી ઓસરતા જ વહીવટી તંત્ર દ્વારા 100થી વધુ ટીમો બનાવી નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે. કયા વિસ્તારમાં કેટલું પાણી હતું, કેટલું નુકસાન હતું અને સર્વેની કામગીરી કેવી છે? મોજે કદરામા ગામ, તાલુકો ઓલપાડ, તારીખ 31ના રોજ ભારે વરસાદના પરિણામ સ્વરૂપે ઉપરની આગાહી મુજબ ફ્લેશ ફ્લડની કદરામા ગામે સ્થિતિ થયેલી હતી, જેના પરિણામ સ્વરૂપે અંદાજિત 96 જેટલા ઘરો, જેમાં નવો હળપતિવાસ, રત્નાનગર અને જૂના હળપતિવાસની અંદર પાણી ભરાઈ ગયેલા, જેમાં 206 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવેલ. અને આ 206 લોકોને કાલે બપોર પછી અને રાત્રિ દરમિયાન ભોજનની વ્યવસ્થા અને હાલમાં પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જો જરૂર જણાય તો રાત્રે પણ ભોજનની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવશે. હાલ જૂના હળપતિવાસની અંદર અંદાજિત 12 જેટલા ઘરોની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે. બપોર પછી એટલે કે હાલના સમયે નવા હળપતિવાસમાં કામગીરી શરૂ છે, જેમાં અંદાજે 30થી 32 જેટલા ઘરો છે જેમાં પાણી ભરાયેલ છે, જેની કામગીરી હાલ ચાલુ છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે કદરામાં પ્રાથમિક શાળાના દ્રશ્યો છે, તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા માંગીશ કે પ્રાથમિક શાળામાં પાણી ભરાતા જે સામાન છે, ચોપડા અને અન્ય જે સામાનો છે એ બધું પાણીની ઝપેટમાં આવી ગયો હતો અને હાલ જ પ્રાથમિક શાળાના જે શિક્ષકો દ્વારા હાલ સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. તમે દ્રશ્યો જોઈ શકો છો કે જે પાણી ભરાયા હતા, પાણીને લઈને ઠેર ઠેર નુકસાની જોવા મળી રહી છે. ખાસ કરીને જે પ્રાથમિક શાળા છે, પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયું હતું અને હાલ શિક્ષકો દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે. અને જે શાળા છે, શાળાના પટાંગણમાં પાણી હતું અને શાળાના જે ઓરડાઓ છે, ઓરડાઓમાં પણ પાણી ભરાયા હતા અને જે ચોપડા સહિતના જે ચોપડા છે બાળકોના એ પણ પાણીના આ પ્રવાહમાં પડાઈ ગયા હતા. અને અન્ય જે શાળાના જે સાધનો છે, ઘર સામાનો છે, એ પણ બેન્ચીસ હોય કે કોઈ બી વસ્તુ હાલ બચ્યું નથી અને ઠેર ઠેર વિનાશ જોવા મળી રહ્યો છે. કિમ નદીનું જે પાણી છે વિનાશ વેર્યો છે. શું નુકસાન થયું છે શાળામાં? શાળાની અંદર અમે મોટાભાગે કાયમી દફતર તો ઉપર રાખીએ છીએ, પણ બેન્ચીસ છે, પ્રજ્ઞાની ડેસ્ક છે, એ બધા સામાનને થોડું નુકસાન થયું છે. ચોપડા બધા પલળી ગયા? ચોપડા એકચ્યુઅલી જે વપરાશના જે ચોપડા હતા એ પલળી ગયા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. ખાતામાં કાલ પરમ દિવસે સાંજે પાણી આવવાનું ચાલુ થઈ ગયું હતું. પહેલા રસ્તા ઉપર પાણી આવેલું, પછી ધીમે ધીમે ખાતામાં પણ પાણી આવી ગયું છે. મારા ખાતામાં સમજી લો કરોડોનો માલ પડેલો છે, કરોડોના મશીન છે, જે બહારથી ઇમ્પોર્ટ કરાવેલા મેં મશીન છે, એ બધા જ મશીન ડૂબી ગયા પાણીમાં. મારી નજરની સામે મારી જીવનની મેં મૂડી લગાવેલી બધી જ વસ્તુ પાણીમાં ધોવાઈ ગઈ. ઘરમાં બધું અમારે ઉપર લઈ જવું પડે છે. બધું નીચે ઘણી બધી વસ્તુ હોય છે. અમારો અનાજ છે, ગેસ છે, રાંધવાનું છે, બધું અમારે ઉપર લઈ જવું પડે છે. ઘરમાં પણ ઘૂંટણ સુધીના પાણી આવી જાય છે, તો એ સમય દરમિયાન અમારે બધું ઉપર લઈ જવું પડે છે. અને પાણી ગયા પછી બધું સાફ સફાઈ કરવાનું અને એ બધું અત્યારે કામ ચાલે છે. અમારા ફળિયામાં લગભગ 5 થી 6 ફૂટ પાણી હતું અને બધાના ઘરોમાં 1.5 થી 2 ફૂટ પાણી હતા. શું નુકસાન થયું છે? ઘર વખરીનો સામાન, અમારા જે અમે પશુપાલન કરીએ છીએ તેનો ઘાસચારો ને એનો પશુનો ચારો ને અમારું નુકસાન ઘણું છે. હમણાં ઊંચું છે, આ ઘર મોટા ફળિયામાં કદાચ ઊંચું છે. 1 ફૂટ પાણી હતું. ઘરમાં સામાન પલળી ગયો? હા, ઘઉં ને બધું બળકી ઢોરનું. ના, કોઈ આવ્યું નથી. કાલે મુકેશભાઈ આવેલા હતા. સર્વેની કોઈ ટીમ પહોંચી? ના, સર્વે નથી આવી. કેટલું નુકસાન છે કાકા તમારા ઘરમાં? એ તો હવે તો શું અંદાજ, ખેડૂત અંદાજ થોડો આવે કે આ છેલ્લા 3 દિવસથી આ જે પાણીની કિમ વિસ્તાર, મોટી નરોલી અને ઓલપાડ તાલુકો, માંડવી તાલુકો, એ 3 એરિયાની અંદર આ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અને આમાં ઘણું બધું આ રેલ આવવાથી ઇન્ડસ્ટ્રીઝને નુકસાન છે, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોને નુકસાન છે. નદી તેના ઐતિહાસિક હાઈ લેવલ પર 1લી તારીખ અને 2જી તારીખના રોજ વહી રહી હતી. એના કારણે ઓલપાડ તાલુકાના કુલ 18 જેટલા ગામો અસરગ્રસ્ત થયા છે. આ 18 જેટલા ગામોમાં આપણે પાણી ઉતરતાની સાથે જ આજ સવારથી જ સર્વે જે લોકોને નુકસાન થયેલું છે, ઘર વખરીનું ને બધું, એનો સર્વે સ્ટાર્ટ કરાવી દીધો છે. અત્યારે 18 ગામોમાં કુલ 58 જેટલી ટીમો સર્વે કરી રહી છે અને અંદાજે અમારો છે કે 2400 જેટલા કુટુંબો અસરગ્રસ્ત થયા છે.
તો એમનો સર્વે વહેલી તકે પૂર્ણ કરી અને એમને જે સરકારની કેશ ડોલ્સ અને ઘરવકરી નુકસાનની જે સહાય છે એ વહેલી તકે ચૂકવવા માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ.